નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિષ્યકુંજ વઘવાલા બોરસદ આ ઓનલાઈન વિડીયો ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવે છે છઠ્ઠો પાઠ, જેનું નામ છે જૈવિક ક્રિયાઓ. આપણા શરીરની અંદર થતી ક્રિયાઓ, જૈવિક ક્રિયાઓ. કઈ ક્રિયાઓ થાય? કે પાચન, શ્વસન, ઉત્સર્જન, વહન, આ બધી જ જૈવિક ક્રિયાઓ છે. મનુષ્ય આ ક્રિયાઓ પોતાનું જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે કરતો હોય છે. તો આ સમગ્ર ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે જૈવિક ક્રિયા કરવા માટે માનવ શરીરમાં ચોક્કસ પ્રકારના તંત્ર હોય છે. પાચન માટે પાચન તંત્ર, શ્વસન માટે શ્વસન તંત્ર, શરીરની અંદર પાણી, ખોરાક, રુધિરના વહન માટે હૃદય અને રુધિરાભિસરણ તંત્ર, શરીરમાંથી નકામો કચરો બહાર કાઢવા, જેને આપણે ઉત્સર્ગ દ્રવ્યો કહીએ છીએ. આપણા શરીરમાં 3 પ્રકારના ઉત્સર્ગ દ્રવ્યો છે: ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે. ઘન સ્વરૂપે મળ, વાયુ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ અને પ્રવાહી સ્વરૂપે મૂત્ર. તો આ એક તંત્ર છે આપણા શરીરમાં, જેનું નામ છે ઉત્સર્જન તંત્ર, જે પ્રવાહી સ્વરૂપે મૂત્રનો શરીરમાંથી ત્યાગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું મનુષ્યનું પાચન તંત્ર. આ પાચન તંત્રના જે અંગો છે તેમાં મુખ, અન્નળી, જઠર અને આંતરડાનો સમાવેશ થાય છે. જ્યાં મુખની અંદર દાંત, જીભ અને લાળ ગ્રંથિ હોય છે. દાંત ખોરાકને ચાવે છે, ભૂકો કરે છે. જીભ ખોરાકમાં લાળ રસ ઉમેરવાની મદદ કરે છે, ખોરાકને પોચો બનાવે છે, ભીનો બનાવે છે. લાળ ગ્રંથિમાંથી લાળ રસ, એ લાળ રસનું નામ છે એમાઇલેજ. આ લાળ રસ ખોરાકમાં ઉમેરવામાં આ મુખ મદદ કરે છે. જેમાં એવું કહેવાય છે કે આ જે એમાઇલેજ છે, તો વિદ્યાર્થી મિત્રો, આ જે એમાઇલેજ છે એ આપણા શરીરમાં રહેલું જે સ્ટાર્ચ, એટલે કે ખોરાકમાં સ્ટાર્ચ નામનો ઘટક ગયો હોય તો એ સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું જઠર દ્વારા ખોરાકનું પાચન. એવું કહેવાય છે કે મુખમાંથી અર્ધપાચિત ખોરાક આ અન્નળી મારફતે જઠરમાં આવે છે. આ જઠરમાં જુદા જુદા પ્રકારના ખોરાકનો વલોવવાનો સમય અલગ અલગ હોય છે. પાચન થવાનો સમય જુદો હોય છે. કોઈ વધારે સમય લે તો કોઈ ઓછો સમય લે છે. એવું કહેવાય છે કે 3 કલાક સુધી ખોરાકની અંદર વલોવાય છે, પાચન થતું હોય છે અને ખોરાક આ જઠરમાં વલોવાય છે. એવું કહેવાય છે કે જઠરમાં 3 પ્રકારના સ્ત્રાવ થાય છે. એક મંદ એસિયલ, શ્લેષ્મ અને પેપ્સિન, જેને જઠર ગ્રંથિઓ તરીકે ઓળખાય છે. એમાંથી ઉત્પન્ન થતા આ જે સ્ત્રાવ છે અને જઠર રસ તરીકે ઓળખાય છે. આ દરેકના કાર્યો જુદા જુદા છે. વિદ્યાર્થી મિત્રો, મંદ એસિયલ જઠરમાં શું કાર્ય કરે? એને એસિયલના કાર્યો અથવા ભૂમિકા પણ કહે છે. તે 3 પ્રકારના કાર્યો કરે છે કે આ જઠરની અંદર આવેલા ખોરાકને, એ અંદર જે બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાનો નાશ કરે છે. ખોરાક સાથે દાખલ થયેલા બેક્ટેરિયાનો નાશ. બીજું, જઠરનું આ જે અંદરનું માધ્યમ છે, અંદરનું માધ્યમ, એને એસિડિક બનાવે છે, એસિડમય બનાવે છે. અને ત્રીજું કાર્ય છે, એની અંદર રહેલા નિષ્ક્રિય પેપ્સિનો જેને સક્રિય પેપ્સિનમાં ફેરવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું નાના આંતરડામાં ખોરાકનું પાચન. એવું કહેવાય છે કે નાના આંતરડામાં ખોરાકનું પાચન કરવા માટે 3 પ્રકારના સ્ત્રાવ થાય છે. એક પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ. જુદા જુદા પ્રાણીઓમાં આંતરડાની લંબાઈ, એટલે કે નાના આંતરડાની લંબાઈ જુદી જુદી હોય છે. તૃણાહારી પ્રાણીમાં આ નાના આંતરડાની લંબાઈ માંસાહારીઓ કરતાં વધારે હોય છે, કારણ કે એ લોકો માત્ર વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવાથી એમાં સેલ્યુલોઝ નામના પદાર્થનું પાચન ખૂબ જ જટિલ છે. તેથી સંપૂર્ણ પાચન થવા માટે લંબાઈ વધારે હોય છે. હવે આપણે જોઈએ મનુષ્યની અંદર પિત્તરસ શું કાર્ય કરે છે. તો કે પિત્તરસ પહેલાં બધું યકૃતમાંથી ઉત્પન્ન થાય છે. તો યકૃતમાંનું ઉત્પન્ન સ્થાન છે, પણ જ્યારે એ પિત્તરસ ઉત્પન્ન થાય છે ત્યારે એનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. પિત્તાશય
હવે એમાં આ પિત્તાશયમાં પિત્તરસની અંદર પિત્તક ક્ષારો હોય છે. આ પિત્તક ક્ષારો હોય છે. એ શું કરે છે? બે પ્રકારના કાર્ય કરે. એક, જઠરમાંથી આવેલા એસિડિક ખોરાકને એ આલ્કલાઇન બનાવે છે, બેઝિક બનાવે છે. અને બીજું છે ચરબીના જે મોટા મોટા ગોલકો છે, મોટા મોટા ગોલકો, એનું આવું નાના નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. તેને તૈલોદીકરણ કહે છે. તો આ હતું પિત્તરસ. બીજો ઘટક છે સ્વાદુ રસ. નામ જ છે સ્વાદુ રસ, એટલે કે એનું ઉત્પત્તિ સ્થાન સ્વાદુ પિંડ છે. એમાં 3 પ્રકારનો સ્ત્રાવ થાય છે: એમાઇલેજ, ટ્રિપ્સિન અને લાઇપેજ, જે જુદા જુદા ઘટકોનું પાચન કરે છે. એમાઇલેજ એ કાર્બોદિતોનું પાચન કરે. ટ્રિપ એટલે પ્રોટીનનું પાચન કરે. લાયપેજ એટલે કે લાઇપેજ એ ચરબીના ઘટકોનું પાચન કરે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો ઘટક છે આંત્રરસ, જેમાં પ્રોટીન, કાર્બોદિત અને ચરબીના ઘટકોનું સંપૂર્ણ પાચન થઈ જાય છે. પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિતોનું ગ્લુકોઝ અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં આ રૂપાંતર થાય છે. અહીં આપણને એક માર્કના પ્રશ્ન પૂછી શકાય તો પ્રોટીનનો બંધારણીય એકમ કયો હતો? એમિનો એસિડ. તો આ રીતે આપણે એના લઈ શકીએ છીએ મનુષ્યનું પાચન તંત્ર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવે છે અમીબામાં પાચન. તમે જોયું છે અમીબા એક અનિયમિત આકાર ધરાવતું પ્રાણી છે, જે એક કોષી પ્રાણી છે. પેરામિશિયમ પણ એક કોષી પ્રાણી છે. પણ અમીબામાં જ્યારે ખોરાકનું ગ્રહણ થાય છે ત્યારે અમીબા તેના શરીરની આજુબાજુ એક આંગળી જેવા પ્રવર્ધોની રચના કરે છે. આ રીતે અમીબા આ છે, એમાં કોષ કેન્દ્ર છે. પણ અમીબા જ્યારે ખોરાકની શોધમાં નીકળે છે ત્યારે એની આજુબાજુ આ રીતના એ પોતાના એક પગ બનાવે છે, આવી ખાંચ બનાવે છે. અને આ જે ખાંચ બનાવે છે, જે આપણે બતાવ્યું સારી કે આમ આ રીતે, તો એને એના ખોટા પગ કહે છે. શું કહે છે? ખોટા પગ. આપણને અમીબા આખું ન પૂછે તો આવી આકૃતિ દ્વારા પણ કોઈ તમને નામકરણ પૂછી શકે છે. તો આ એના ખોટા પગની રચના છે. ખોટા પગની મદદથી એ ખોરાકને શરીરની અંદર ગ્રહણ કરે છે અને પોતે અન્નધાની બનાવે છે. અને આ અન્નધાનીમાં એ ખોરાકનું પરિપાચન કરી તેમાંથી ઉર્જા ઉત્પન્ન કરે છે, જે પોતાની વૃદ્ધિ માટે અને પોતાના વૃત્તિ તથા પોતાના અન્ય કાર્યો કરવા માટે એ ઉપયોગ કરતી હોય છે. તો આ છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આ જે બને છે ને એ આખા સંપૂર્ણ ભાગને અન્નધાની કહેવાય, પણ આ જે પ્રવર્ધો જેવું દેખાય છે એના ખોટા પગ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટોપિક ભણીશું માનવ શ્વસન તંત્ર. દરેક પ્રાણી જીવની અંદર શ્વસન તંત્રનો જે રચના છે એ અલગ અલગ પ્રકારની હોય છે. આપણે મનુષ્યના શ્વસન તંત્રની વાત કરીએ તો તેમાં નાક, મુખ, શ્વાસનળી, બરાબર, ત્યાર પછી સ્વરપેટી, શ્વાસવાહિની, સૂક્ષ્મ શ્વાસવાહિની અને એક જોડ ફેફસાનો સમાવેશ થતો હોય છે, જેને 3 ભાગમાં વિભાજિત કરી દેવામાં આવે છે. એક નસકોરા અને નાસિકા માર્ગ, બીજું છે ગળામાં રહેલા અંગો, ત્રીજું છાતીના ભાગમાં રહેલા ફેફસા. પહેલો ભાગ જે આપણે નસકોરા નાસિકા માર્ગમાં શું હોય છે તે કહેવાય છે કે વાતાવરણની શુદ્ધ હવા, એ હવા એટલે કે ઓક્સિજન, જેની ધૂળના રજકણો હોય છે, એ આ નાસિકા છિદ્રમાંથી પસાર થઈ આ નાસિકા છિદ્રની અંદર અહીં આગળ બારીક વાળ હોય છે, રોમ વાળ હોય છે, જેમાં જ્યારે હવા પસાર થાય છે ત્યારે એની અંદર રહેલા શ્લેષ્મ નામનો જે ચીકણો પદાર્થ છે તેમાં હવાની સાથે આવેલા ધૂળના કણો એમાં ચોંટી જાય છે. એટલે કે શુદ્ધ હવા એ આ નાસિકા ક્વાર્ટરમાંથી પસાર થાય છે અને શ્વાસ નળીમાં વહન થાય છે. આ હવા ગળામાં રહેલા અંગોમાં આવે છે. ગળાની અંદર સ્વરપેટી, જેને સ્વર યંત્ર પણ કહેવાય છે, શ્વાસ વાહિનીનો સમાવેશ થતો હોય છે. સ્વરપેટીના ઉપરના ભાગમાં આ જગ્યાએ એક ઘાટી ઢાંકણનો પડદો હોય છે, જે ખોરાકના કણો નીચે ઉતરતા હોય ત્યારે એ બંધ થઈ જાય છે. ખોરાકના કણને શ્વાસ નળીમાં પડવા દેતો નથી. આ ઉપરાંત સ્વરપેટીના નીચેના ભાગમાં આ શ્વાસ વાહિની 2 ભાગમાં વહેંચાય છે અને તેની અંદર સી આકારની આવી કડીઓ હોય છે, સી આકારની, જેને કારણે એ
શ્વાસ નળીને જ્યારે હવાની અવર જવર બંધ હોય ત્યારે એને આમ સંકોચન થવા દેતી નથી, એટલે કે એને રૂંધાઈ જવા દેતી નથી. ત્રીજો ભાગ છે ફેફસા. આ શ્વાસ વાહિનીઓ ફેફસાની અંદર ખુલે છે. ત્યાં અનેક નાની મોટી શાખાઓમાં વહેંચી જાય છે. તમે આ જોઈ શકો છો શાખાઓ, નાની મોટી પાતળી. એને સૂક્ષ્મ શ્વાસ વાહિનીઓ કહે છે. તેના છેડે ફૂલેલા ભાગ જેવી રચના હોય છે, જે તમે આ લાલ આકારમાં જોઈ શકો છો, તેને વાયુ કોષ્ઠો કહે છે. આ વાયુ કોષ્ઠો ઉપર રુધિર કેશિકાઓનું ગુચ્છ હોય છે, કંઈક આ રીતે આમ બોલેલું હોય તેની પર આ રીતે રુધિર કેશિકાઓનું ગુચ્છ હોય છે. તેને આપણે ધમની અને શિરા તરીકે પણ ઓળખી શકીએ છીએ, જેમાં શ્વસન વાયુ એટલે કે O2 અને CO2 ની આપલે થતી હોય છે વાયુ કોષ્ઠો વડે. તો આ તો મનુષ્યનું શ્વસન કરે. હવે આપણે જોઈશું માનવ હૃદય. શરીરનું ખૂબ જ અગત્યનું અંગ છે. આ હૃદયની અંદર 4 ખંડો હોય છે, જેમાં આ ઉપરના 2 ખંડોને કર્ણકો કહેવાય અને નીચેના 2 ખંડોને ક્ષેપકો કહેવાય. જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક. એ જ રીતે જમણું કર્ણક અને ડાબું કર્ણક. સૌપ્રથમ રુધિર કર્ણકોમાં આવે. એમાં આ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા વડે રુધિર આ જમણા કર્ણકમાં આવે છે. એટલે આપણે જમણી તરફના ખંડો એવું પણ કહી શકીએ છીએ. અહીંયા આગળ અશુદ્ધ રુધિર હોય છે, ઓક્સિજન વિહીન CO2 વાળું. તો આ જગ્યાએ ઓક્સિજન વિહીન રુધિર ભેગું થાય. આ જ સમયે આ ફુફ્ફુસ શિરા વડે, જે તમને લાલ કલર દેખાય છે, ફુફ્ફુસ શિરા વડે અહીંયા આગળ શુદ્ધ રુધિર આપણા માનવ હૃદયમાં આવે છે. આ પ્રશ્ન થાય, શુદ્ધ રુધિર? હા, એવું કહેવાય છે કે રુધિર શુદ્ધ ક્યાં થાય છે? રુધિર શુદ્ધ ક્યાં થાય? તો લોકો હૃદય લખે છે. નો, રુધિરનું શુદ્ધિકરણ ક્યાં થાય છે? ફેફસામાં. અને આ ફેફસાની આપણે જ્યારે શ્વસન તંત્ર જોયું એમાં પણ એક આવી રચના યાદ હોય તો આ રીતે, જેને આપણે વાયુ કોષ્ઠો કહ્યું હતું, એ વાયુ કોષ્ઠો ફેફસાની અંદર હોય. તો રુધિરનું શુદ્ધિકરણ ફેફસામાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફુફ્ફુસ શિરા વડે શુદ્ધ રુધિર અહીં ડાબા કર્ણકમાં આવે છે અને બંને કર્ણકો રુધિરથી ભરાઈ જાય છે. ત્યારે આ જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે આવેલો આ ત્રિદલ વાલ્વ ખુલે છે. આ જ સમયે દ્વિદલ વાલ્વ, જે ડાબા કર્ણક ડાબા ક્ષેપકની વચ્ચે આ દ્વિદલ વાલ્વ હોય છે, તે ખુલે છે અને રુધિર, અશુદ્ધ રુધિર અહીંયા આગળ નીચે જમણા ક્ષેપકમાં આવે છે અને શુદ્ધ રુધિર આ ડાબા ક્ષેપકમાં આવે છે. હવે ડાબી તરફના ખંડોની આપણે વાત કરીએ તો ડાબી તરફના ખંડોમાં ડાબું કર્ણક અને જમણું કર્ણક બંને જ્યારે રુધિરથી ભરાઈ જાય છે, ત્યારે આ જમણા કર્ણકમાં રહેલું આ અશુદ્ધ રુધિર શુદ્ધ થવા માટે એ ફુફ્ફુસ ધમની વડે ફેફસામાં જાય છે. આ જ સમયે ડાબા ક્ષેપકનું શુદ્ધ રુધિર, આ જે લાલ કલરની તમને મહાધમની દેખાય છે, એ મહાધમની વડે શરીરના વિવિધ અંગો તરફ એ વહન પામે છે. શરીરના વિવિધ અંગો તરફ વહન પામે છે. તો આ રીતે રુધિર માનવ હૃદય દ્વારા શરીરના વિવિધ અંગો તરફ એ વહન પામતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ કે આ રુધિરનું વહન કોના દ્વારા થયું? તો ધમનીઓ અને શિરાઓ વડે. તો હવે આપણે જોઈશું ધમની અને શિરા. તો વિદ્યાર્થી મિત્રો, ધમની અને શિરા, જેને આપણે રુધિર વાહિનીઓ કહે છે, અને ત્રીજી છે રુધિર કેશિકાઓ. પણ ધમની અને શિરામાં શું ભેદ છે, તફાવત શું છે? એવું કહેવાય છે કે દિવાલ કેવી હોય? ધમનની દિવાલ જાડી હોય છે અને સ્થિતિસ્થાપક, એમાં પછી વધુ સ્થિતિસ્થાપક બની શકે છે. દિવાલ જાડી હોવાનું કારણ કે એમાં જે રુધિરનું વહન થાય છે, તે રુધિરનું વહન એ કેવું છે કે શરીરના અંગો તરફ વહન કરે છે. એટલે કે હૃદયથી અંગો તરફ. એમાં કેવા પ્રકારના રુધિરનું વહન થાય છે?
તો ઓક્સિજન યુક્ત રુધિર એટલે કે શુદ્ધ રુધિરનું વહન થાય છે. એનાથી વિપરીત શિરાઓ હોય છે તો એને દીવાલ પાતળી હોય છે અને પાછી કેવી હોય છે? ઓછી સ્થિતિસ્થાપક. રુધિર કેવા પ્રકારનો છે? કે એમાં CO2 યુક્ત રુધિર એટલે કે ઓક્સિજન વગરનું રુધિરનું વહન થાય છે. જ્યારે હૃદયથી અંગો તરફ નીકળે શરીરના વિવિધ અંગોમાંથી હૃદય તરફ એનું વહન થતું હોય છે. તો આ રીતે ધમની અને શિરાનું તમે તફાવત પર લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં કહી શક્યું કે ધમનીઓમાં હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર વહે છે, પણ અહીં તમે એક અપવાદ લખી શકો છો. અપવાદ એટલે કે વિપરીત અસર કરે, જે ફુફ્ફુસ ધમની. આ જે ફુફ્ફુસ ધમની છે એની અહીં અશુદ્ધ રુધિરનું વહન થતું હોય છે. તે જ પ્રમાણે અહીં તમે ફુફ્ફુસ શિરામાં શુદ્ધ રુધિરનું વહન થતું હોય છે. આ રીતે ધમની અને શિરાનો તફાવત પણ તમે લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે ધમની શિરા વડે રુધિરનું વહન થાય છે, પણ રુધિરની અંદર એક સૌથી અગત્યનું તત્વ હોય છે જેને આપણે કહીએ છીએ હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિનની અંદર લોહ તત્વ હોય છે. લોહ તત્વ એટલે કે Fe. પણ જો માનવ શરીરમાં હિમોગ્લોબિન ના હોય તો, એટલે કે રુધિરમાં હિમોગ્લોબિન ના હોય તો, એની ઉણપ હોય તો એની શી અસર થાય? તો આ ઉણપને કારણે એવું કહેવાય છે કે શરીરની અંદર પાંડુ રોગ થાય છે. પાંડુ રોગ. આ પાંડુ રોગનું નામ છે એનિમિયા. આ રોગની અંદર રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઓછી થઈ જાય છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. થાક લાગે છે. વ્યક્તિને કોઈ પણ કામ કરવામાં કંટાળો આવે છે. તો આવા એની વિપરીત અસરો થતી હોય છે. આ હિમોગ્લોબિનની અસરને કારણે પાંડુ રોગ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે અને થાક લાગે છે, કંટાળો આવે છે. તો આવી એની હિમોગ્લોબિનની અસરો છે. થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણીશું માનવ શરીરમાં ઉત્પન્ન થતો કચરો. આપણે ખબર છે, આપણે ઘરમાં જો કચરો ના રાખતા હોય તો આપણા શરીરની અંદર પણ કચરો આપણે કેમ સંગ્રહ કરીએ? તો શરીરની અંદર એક સરસ તંત્ર છે જેનું નામ છે માનવ ઉત્સર્જન તંત્ર. એનો આ ડાયાગ્રામ છે જેમાં તમને આજે જે ભાગ દેખાય છે એ એનો મૂત્રપિંડ છે અને આ જે ગ્રીન કલર દેખાય છે એ મૂત્રવાહિની, એક વાડકી જેવો પ્યારા જેવો ભાગ છે જેને મૂત્રાશય કહેવાય. અને અંતે આ મૂત્રાશય ભરાઈ જાય ત્યારે એના અંદર દબાણ થતાં એ મૂત્રજનન માર્ગ વડે શરીરની બહાર એક નાના છિદ્ર વડેનો ત્યાગ થાય છે. તો આપણે અંગોના કાર્યો જોઈએ. મૂત્રપિંડ શું કામ કરે? તો પહેલાં તો કે મૂત્રપિંડ એ માનવ આપણે દિવસ દરમિયાન જે પાણી પીતું એ રુધિરમાં ભળી જાય, એટલે કે મૂત્ર નિર્માણનું કાર્ય કરે છે. મૂત્ર નિર્માણ કાર્ય, મૂત્રને ઉત્સર્જન કરે છે, મૂત્ર ઉત્પન્ન કરે છે. રુધિરમાંથી પાણી છૂટું પાડે એ જ આપણું મૂત્ર. મૂત્રવાહિની, એ મૂત્રવાહિની અહીંથી મૂત્રનું વહન કરે છે. મૂત્રનું વહન કરે છે. મૂત્રાશય, આ મૂત્રવાહિનીમાંથી પસાર થઈ આ મૂત્રાશયમાં આવે છે. મૂત્રાશયમાં મૂત્રનો સંગ્રહ થાય છે. મૂત્રનો સંગ્રહ કરે છે અને મૂત્રાશય જ્યારે ભરાઈ જાય છે ત્યારે એનું આંતરિક દબાણ થતાં મૂત્રજનન માર્ગ વડે મૂત્રનો શરીરની બહાર ત્યાગ થાય છે. શરીરની બહાર મૂત્રનો ત્યાગ કરે છે. તો આ તો એક માનવ ઉત્સર્જન તંત્ર, તેના વિવિધ ભાગો અને તેમના દ્વારા થતા કાર્યો. વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણું પ્રકરણ 15, આપણું પર્યાવરણ. આપણી આસપાસ વનસ્પતિ, પ્રાણીઓ, ઘણા બધા જીવો વસવાટ કરે છે. નાના કદના, મોટા, નરિયાથી ન જોઈ શકાય તેવા પણ. તો ઉપરાંત હવા, પાણી, ભેજ, વરસાદ, પ્રકાશ, પવન,
નદી, તળાવ, બગીચા આ બધું જ આપણી આસપાસ જોવા મળે છે. તો આ બધું જ્યારે ભેગું થાય છે સજીવો અને નિર્જીવો તો એક તંત્ર બને છે જેને આપણે કહીશું નિવસન તંત્ર. તો પાઠની શરૂઆતમાં પહેલો ટોપિક છે નિવસન તંત્ર. આપણે કેટલાક એવા નામ બોલે કે જ્યાં સજીવો હતા, કેટલાક એવા હતા કે નિર્જીવ. તો જેટલા સજીવો છે એ બધા જૈવિક કહેવાય, જેટલા નિર્જીવ છે એ બધા જ અજૈવિક કહેવાય. તો સજીવો અને નિર્જીવો એટલે કે જૈવિક પરિબળો અને અજૈવિક પરિબળોથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ નિવસન તંત્ર અલગ અલગ પ્રકારનું હોય છે. એના બે મુખ્ય પ્રકાર હતા. એક હતું સ્થળજ અને બીજું હતું જલજ. સ્થળજ નિવસન તંત્ર ત્રણ પ્રકારના હોય છે. એક રણનું, જંગલનું અને ઘાસનું એટલે કે તૃણભૂમિનું. જલજ નિવસન તંત્ર બે પ્રકારનું હોય છે. એક ખારા પાણી અને એક મીઠા પાણી. તો આ રીતે આ નિવસન તંત્ર આપણા આસપાસ જોવા મળે છે. શું વિદ્યાર્થી મિત્રો, આ બધા નિવસન તંત્રમાં સજીવો નિર્જીવો છે? એટલે કે હા, દરેક નિવસન તંત્રમાં સજીવ અને નિર્જીવનો વસવાટ હોય છે. જેમ કે આપણે પાણીની વાત કરીએ તેમાં પથ્થર, બરાબર, નાના પથ્થર, મોટા પથ્થર, માછલીઓ, નાની માછલીઓ, મોટી માછલીઓ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ જંગલમાં, તો કે હા, જંગલી પ્રાણીઓ, નાના પ્રાણી, મોટા પ્રાણી, જીવજંતુઓ અને વનસ્પતિ તો અઢળક હોય છે. તો આ દરેકમાં સજીવો, નિર્જીવો અને હવા, પાણી, પ્રકાશ તો સર્વત્ર જગ્યાએ હોય છે. એટલે આ પણ એક નિવસન તંત્ર છે, બરાબર. તૃણભૂમિ, માત્ર ઘાસ એમાં સૌથી વધારે જોવા મળે છે. પણ ઘાસ ઉપર નમનારા પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ, બરાબર. આ નિવસન તંત્રમાં દરેક ઘટકો એકબીજા સાથે આંતરિક સંબંધ કરતા હોય છે. હવે શું વિદ્યાર્થી મિત્રો, આ બધા નિવસન તંત્રનો આપણે વારા પરથી અભ્યાસ કરીએ. શું વિદ્યાર્થી મિત્રો, આપણે આસપાસ બગીચો હોય, ખેતર હોય, તો એ બધાને આપણે નિવસન તંત્ર કહી શકીએ છીએ. શું બગીચાને નિવસન તંત્ર કહેવાય? એમાં જૈવિક અજૈવિક પરિબળો છે? તો હા, આપણે કહી શકીએ કે બગીચામાં જે જૈવિક ઘટકો છે એમાં જૈવિક ઘટકો તરીકે વનસ્પતિ, સૂર્યમુખી, મોગરા જેવા અનેક પુષ્પ ધરાવતી વનસ્પતિઓનો ઉછેર થતો હોય છે. એટલે એ બધા જૈવિક ઘટકો છે. એની પર કીટકો, બરાબર, પતંગિયા, આપણે જેને કીટક કહીએ છીએ, કીટકો, નાના જંતુઓ હોય છે. તો આ બધા જૈવિક ઘટકો બગીચામાં જોવા મળે છે. આ ઉપરાંત તેની અંદર અજૈવિક ઘટકો તરીકે હવા તો હોય દરેક જગ્યાએ, પ્રકાશ, તાપમાન, ભેજ, પથ્થરો. આ ઉપરાંત બગીચામાં કેટલીક રમત ગમતના સાધનો, બરાબર, રમત ગમતના સાધનો, પ્રકાશ, ભેજ, બરાબર, પવન, આ બધું જ બગીચામાં જોવા મળતું હોય છે. લપસણી, નિસરણી, હિંચકો વગેરે. તો બગીચાને આપણે પણ નિવસન તંત્ર કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કચરો. કોઈને પસંદ નથી હોતો, બરાબર. દરિયો પણ કચરાનો સંગ્રહ ના કરે, એ પણ પોતાના કિનારે છોડી દેતો હોય છે. નિર્જીવ વસ્તુને બહાર જ ફેંકી દે. તો આપણે પણ કચરો બહાર ફેંકીએ છીએ કારણ કે આપણને પસંદ નથી. તો બિન ઉપયોગી, અનિચ્છનીય, જે આપણને પસંદ નથી, બિન ઉપયોગી અનિચ્છનીય ચીજ વસ્તુઓને આપણે કચરો કહીએ છીએ. સોનું હોય, ચાંદી, આપણે એને કચરો નથી કહેતા, પણ જે બિન ઉપયોગી છે તો આપણે એને કચરો કહીએ છીએ. કચરાના પ્રકારોની વાત કરો, તેના બે પ્રકાર છે. મુખ્ય પ્રકાર છે એક સ્વરૂપને આધારે, બીજું વિઘટનને આધારે. સ્વરૂપને આધારે બે પ્રકાર પડે, ઘન કચરો અને પ્રવાહી કચરો. એવું કહેવાય છે કે ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનો નિકાલ બહુ ઝડપથી થઈ જાય છે. ઘન કચરો તરીકે તમે કહી શકો છો કાચ, કાગળ, પ્લાસ્ટિક, શાકભાજી, ફળ. આ બધો ઘન કચરો છે. જ્યારે પ્રવાહી કચરો એ કંપનીનું ગંદુ દૂષિત પાણી. એવું કહેવાય છે કે આ જે કચરા છે
એમાં કેટલાક કચરાના સ્વરૂપ બદલાઈ જાય છે. હવા સાથે ખુલ્લામાં બહાર પડી રહ્યા હોય તેનું સ્વરૂપ બદલાઈ જાય છે. તો બીજો પ્રકાર પડે છે વિઘટનને આધારે કચરો, જેના બે પ્રકાર છે, જૈવ વિઘટનીય કચરો અને બીજો છે જૈવ અવિઘટનીય કચરો. આ પ્રશ્ન કે જૈવ વિઘટનીય કચરો કોને કહેવાય? તો જૈવિક પ્રક્રિયા વડે એનું વિઘટન થાય. જૈવિક પ્રક્રિયા વડે વિઘટન થાય તો એને આપણે જૈવિક વિઘટનીય કચરો કહેવાય. અને વિઘટન ન થાય, વિઘટન ન થાય તો એને આપણે અજૈવ વિઘટનીય કચરો કહેવાય. એટલે કે જૈવિક પ્રક્રિયાઓ વડે વિઘટન ન થતું હોય તો એને આપણે અજૈવ વિઘટનીય કચરો કહેવાય. એવા કોઈ કચરા છે જે અજૈવ વિઘટનીય કચરા છે? તો કે હા, કાચ, પ્લાસ્ટિક, પોલિથીન વગેરે. પણ જૈવ વિઘટનીય કચરો ફળોનો કચરો, શાકભાજીનો કચરો, જેનું સ્વરૂપ બદલાઈ જાય છે. એવું કહેવાય છે કે જૈવ વિઘટનીય કચરો એ માનવ સર્જિત વિઘટકો દ્વારા તૈયાર થતી નિપજો છે, જ્યારે અજૈવ વિઘટનીય કચરો એ માનવ સર્જિત પેદાશો છે. જૈવ વિઘટનીય કચરાનો નિકાલ વિઘટકો વડે થઈ જાય છે, જ્યારે અજૈવ વિઘટનીય કચરાનો નિકાલ એ વિઘટકો દ્વારા થતો નથી. તો મિત્રો, તમને એનો તફાવત પૂછે ને, તફાવત, તો તમે એનો તફાવત પણ લખી શકો છો. જૈવ વિઘટનીય કચરો અને અજૈવ વિઘટનીય કચરો, બંનેની વ્યાખ્યા લખવાની, બંનેના ઉદાહરણ લખવાના, કોના દ્વારા એનું રૂપાંતર થાય છે, માનવ સર્જિત પેદાશ છે કે પછી કુદરતી પેદાશ છે, આપણે લખો તો તફાવત પણ પૂછી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણીશું ઓઝોન. આ ઓઝોનનું આપણને ખબર છે અણુસૂત્ર શું છે? તે કહે છે ઓઝોનનું અણુસૂત્ર O3 છે. આ ઓઝોન એક આવરણ છે, રક્ષણ કરે છે પૃથ્વીનું. ક્યાં છે? આપણે જાણીએ છીએ મિત્રો, પૃથ્વીની સપાટીથી જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ હવાનું પ્રમાણ ઘટતું જાય છે. અને એવું કહેવાય છે કે જેમ જેમ ઉપર જઈએ તેમ હવાનું પ્રમાણ તો ઘટે, મતલબ હવા પાતળી બનતી જાય છે. પૃથ્વીની સપાટીના નજીકના વિસ્તારમાં હવાનું પ્રમાણ વધારે, પછી ઓછું, પછી ઓછું. એટલે પૃથ્વીની બહાર જુદા જુદા હવાના સ્તર છે. એમાં જે સ્ટ્રેટોસ્ફિયર નામનું સ્તર છે, સ્ટ્રેટોસ્ફિયર, આ પહેલું જે સ્તર છે એ ટ્રોપોસ્ફિયર છે. એની ઉપરનું જે સ્તર છે એ સ્ટ્રેટોસ્ફિયર છે. તો આ સ્ટ્રેટોસ્ફિયરની અંદર આ ઓઝોનનું નિર્માણ થતું હોય છે. હવે ઓઝોનનું સ્થાન શું છે? આપણે લખી શકીએ છીએ સ્ટ્રેટોસ્ફિયર. એમાં ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય છે? તો મિત્રો, એમાં એવું કહેવાય છે કે સૂર્યના કિરણો જ્યારે પૃથ્વી તરફ આવે છે ને, ત્યારે એની અંદર જુદા જુદા પ્રકારના વિકિરણો હોય છે. પારજાંબલી, પારરક્ત, આવા વિવિધ પ્રકારના વિકિરણો પૃથ્વી તરફ આવતા હોય છે. એમાં જે પારજાંબલી વિકિરણ છે, જેને વિજ્ઞાનની ભાષામાં યુવી અલ્ટ્રા વાયોલેટ વિકિરણો કહેવાય છે. વિકિરણો, આ અલ્ટ્રા વાયોલેટ કિરણો જ્યારે પૃથ્વીની સપાટીમાંથી, એટલે કે પૃથ્વીના આવરણમાં જ્યારે આવે છે, ત્યારે હવામાં રહેલા આ ઓક્સિજનનો જે અણુ છે O2, એનું વિખંડન કરે છે. શું કરે છે? વિખંડન કરે છે. અને ઓક્સિજનના બે સ્વતંત્ર પરમાણુ બનાવે છે. બે સ્વતંત્ર પરમાણુ બનાવે છે. એમાં વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય છે કે ઓક્સિજનનો આ દરેક પરમાણુ ઓક્સિજનના બીજા અણુ સાથે જોડાય છે, O2 સાથે જોડાય છે, અને O3 એટલે કે ઓઝોનનું નિર્માણ કરે છે. આવા ઘણા બધા ઓક્સિજનના અણુઓ તૂટે છે અને બીજા ઓક્સિજનના અણુઓ સાથે જોડાઈને ઓઝોનનું નિર્માણ થાય છે. આ પારજાંબલી વિકિરણો સૂર્યમાંથી નીકળતા ફોટોન કણોનું શોષણ કરે છે
અને એક ઓઝોનનું લેયર તૈયાર કરે છે. અને આ જે લેયરની જે જાડાઈ છે એ જાડાઈ જો માપવી હોય તો એનો એકમ છે ડોપ્સન. એકમ છે ડોપ્સન. આ હતું આપણું ઓઝોનનું નિર્માણ. સૂર્યમાંથી નીકળતા 5 જામની કિરણો સૂર્યના કિરણોમાંથી હવામાં રહેલા ફોટોન કણોનું શોષણ કરે છે અને ઓક્સિજનના અણુનું વિખંડન કરી 2 પરમાણુઓ બનાવે છે, જેમાં દરેક ઓક્સિજનનો પરમાણુ બીજા ઓક્સિજનના અણુ સાથે જોડાઈને ઓઝોનનું નિર્માણ કરતો હોય છે. તો આ હતું ઓઝોનનું નિર્માણ. હવે આપણે જોઈએ તેની અગત્યતા. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઓઝોનની અગત્યતા. કે ઓઝોનનું લેયર શું કરે છે? સૂર્યમાંથી નીકળતા જે 5 જામની વિકિરણો છે એને શોષી લે છે, પૃથ્વી સુધી પહોંચવા દેતા નથી. તેથી પૃથ્વી પર વસતી જીવસૃષ્ટિ, વનસ્પતિ અને પ્રાણી દરેકનું રક્ષણ કરે છે. તો આ એની અગત્યતા કહી શકાય. પણ જો પૃથ્વી સુધી પહોંચે તો એની શી અસર થાય? પૃથ્વી સુધી પહોંચે તો એની અસર શું થાય? તો કે જે વ્યક્તિ એટલે કે આપણને, મનુષ્યને ચામડીના કેન્સર થાય છે. ચામડીનું કેન્સર થવાની શક્યતા વધારે છે. આંખના મોતિયા આવે છે, વધી જાય છે. આંખના મોતિયા આવે છે. તો આ છે ઓઝોનનું સ્તરમાં થતા ગાબડાને કારણે જો એના કિરણો પૃથ્વી સુધી આવે તો આપણને આવી વિવિધ પ્રકારના કેન્સર અને આંખના મોતિયો થાય છે. તો આ હતા એક ઓઝોન. પણ વિદ્યાર્થી મિત્રો, આ ઓઝોન ખૂબ જ અગત્યનો ટોપિક હતો. હવે આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે ટોપિક બહુ સરસ આવે છે, જેનું નામ છે આહાર શૃંખલા. આહાર વગર મનુષ્યના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ, એના કાર્યો કરવાની શક્તિ ઉત્પન્ન થતી નથી. એટલે આહાર ખૂબ જ જરૂર છે. અરે બાઇક, પેટ્રોલ, ડીઝલ એ પણ આ બાઇક, બસ, ટ્રકનો આહાર જ કહેવાય. આપણા માટે વનસ્પતિ આહાર કહેવાય. બરાબર? તો આહાર શૃંખલા શું છે? તમને ખબર છે કે વનસ્પતિનો ખોરાક કોણ કરે? તો ગાય, ભેંસ જેવા પ્રાણીઓ, બરાબર, હરણ, આ બધા પ્રાણીઓ આપણે તૃણાહારી પ્રાણીઓ કહે, જે વનસ્પતિ પર ખોરાક માટે આધાર રાખે છે. ત્યારે આ તૃણાહારી જે પ્રાણીઓ છે એનો ખોરાક માંસાહારી પ્રાણીઓ કરતા હોય છે. આ માંસાહારી પ્રાણીઓ બધા 2 પ્રકારના હોય, નાના માંસાહારી અને મોટા માંસાહારી. અને આ માંસાહારીઓ જ્યારે બધા આપણે ખબર છે મનુષ્ય જન્મે એટલે મૃત્યુ તો પામવાનો જ છે. એટલે દરેક સજીવ પોતાના સમયકાળ દરમિયાન મૃત્યુ પામે ત્યારે એને સાફ કરવા માટે વિઘટકો એનો ખોરાક લેતા હોય છે. એટલે કે દરેક સજીવ, પૃથ્વી પર દરેક સજીવ એકબીજા ઉપર ખોરાક માટે આધાર રાખે છે. તો આવી આહારને ધ્યાનમાં રાખીને રચાતી શૃંખલાને, ખોરાકને ધ્યાનમાં રાખીને રચાતી શૃંખલાને આહાર શૃંખલા કહે છે. આ આહાર શૃંખલાની અંદર પહેલું આપણે લખ્યું છે ઘાસ, એટલે કે આપણે વનસ્પતિ પણ લખી શકીએ એને. તો વનસ્પતિ એ દરેક સજીવ માટે ખોરાક ઉત્પન્ન કરે છે. તો આ વનસ્પતિને આપણે પ્રથમ પોષક સ્તર તરીકે કહી શકીએ. આ પ્રશ્ન થાય પોષક સ્તર એટલે શું? આવો આપણને પ્રશ્ન થાય. પોષક સ્તર, વિદ્યાર્થી મિત્રો, પોષક સ્તરનો અર્થ થાય છે કે આહાર શૃંખલાની અંદર જે જુદા જુદા પગથિયા બને છે એને આપણે પોષક સ્તર કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ આહાર શૃંખલામાં જે તમને આ ગોળ ગોળ ભાગ દેખાય છે એ આપણે પોષક સ્તર જ કહેવાય, કારણ કે એમાં જુદા જુદા પ્રાણીઓ પોતાના ભાગમાં સમાયેલા છે. તો આહાર શૃંખલામાં દરેક સ્તરને પોષક સ્તર કહે છે. તો આ પોષક સ્તર તમે આપણે આકૃતિ દોરી છે, તમે જુઓ નીચેનો ભાગ મોટો છે, જેમ જેમ ઉપર જઈએ છીએ આપણે, જેમ જેમ ઉપર તરફ જઈએ છીએ એમ આ બોક્સ નાના થતા જાય છે. અહીં આગળ આહાર શૃંખલા દરમિયાન ઉર્જાનું વહન થતું હોય છે. ખોરાકમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય એ 1 બાય 1 પોષક સ્તરમાંથી પસાર થતી હોય છે. તો ઉત્પાદકમાં સૌથી વધારે ઉર્જા હોય છે, જ્યારે મોટા માંસાહારીમાં સૌથી ઓછી ઉર્જા હોય છે. અને ઉર્જાનું પ્રમાણ એક જ દિશામાં થતું હોય છે, અને આપણે એક માર્ગીય ઉર્જાનું વહન પણ કહી શકીએ છીએ. અહીં આગળ પોષક સ્તર ઘાસ એટલે કે ઉત્પાદક એ પ્રથમ પોષક સ્તર છે, તૃણાહારી જે દ્વિતીય પોષક સ્તર છે, માંસાહારી તૃતીય પોષક સ્તર છે, વિઘટકો એ ચતુર્થ પોષક સ્તર છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે પોષક સ્તરની વાત કરી, પણ ખોરાક જે લે છે, ખોરાક ખાય છે, એને આપણે શું કહી શકાય? તો જે લોકો ખોરાક ખાય છે ને
એને આપણે ઉપભોગીઓ કહીએ છીએ. શું કહીએ છીએ? ઉપભોગી. એમાં ઉપભોગ્યો આ તૃણાહારીઓથી શરૂ થઈ વિઘટકો સુધી એ ઉપભોગ્યો હોય છે. ઉપભોગ્યો જેમાં આ તૃણાહારી જે દ્વિતીય પોષક સ્તર છે, બરાબર, પણ ઉપભોગ્યોની અંદર એનો પ્રથમ ક્રમ મળે. માંસાહારી તૃતીય અને વિઘટકો એ તૃતીય તરીકે એનો ભાગ છે. તો આ રીતે આ બધા અલગ અલગ આહાર શૃંખલાના વિભાગ હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન થાય છે આપણને કે આપણે આ જે આહાર શૃંખલા છે એમાં એક આહાર શૃંખલાના બધા જ સજીવોને મારી નાખીએ તો? પ્રશ્ન છે, એક જ આહાર શૃંખલાના બધા સજીવોને મારી નાખીએ તો આપણો પ્રશ્ન હતો ને કે એક જ પોષક સ્તરના બધા સભ્યોને આપણે મારી નાખીએ તો? સમજો કે આ આહાર શૃંખલા છે તો એમાંથી આપણે આ માંસાહારીના બધા સજીવને આપણે મારી નાખીએ, એટલે એને કાઢી નાખીએ આપણે, તો શું અસર થાય? તો ઘણી અસર થાય છે મિત્રો. એમાં એવું બને છે કે જો માંસાહારીને સંપૂર્ણ પૃથ્વી પરથી દૂર કરી દઈએ તો તેની આગળનું જે પોષક સ્તર છે, તેની આગળના જે સજીવો છે એમની સંખ્યામાં વધારો થાય છે. સંખ્યામાં વધારો થાય છે. તેની આગળના જે સ્તરના સભ્યો છે એમની સંખ્યામાં ખૂબ જ વધારો થાય છે. અને બીજી અસર થાય છે કે તેમની પાછળના જે પોષક સ્તર કાઢી નાખ્યું છે એની પાછળના જે સભ્યો છે એમની સંખ્યામાં ઘટાડો થાય છે. એકમાં વધારો થાય આ કે અમને ખોરાક ના મળે એટલે સજીવો મૃત્યુ પામે છે. તો આ રીતે કોઈ એક પોષક સ્તરના સભ્યોને દૂર કરવામાં આવે તો ઘણી વિપરીત અસર થાય છે. આ પ્રશ્ન પણ પરીક્ષામાં આપણને બહુ અગત્યનો લાગી શકે. એટલે આવા પ્રશ્નો તમને બનાવે, સીધો પ્રશ્ન ના પૂછે, આવા પણ પૂછે કે છે. તો આવા આપણા ઘણા બધા પ્રશ્નો છે અને આપણે અગાઉના વિડીયોમાં આનો અભ્યાસ કર્યો છે. તો જે પણ ટૉપિક બાકી રહી જાય તો આપણે અગાઉના વિડીયોમાં એનો અભ્યાસ કરી લેવો. સ્ટે હોમ, સેફ હોમ. થેન્ક યુ.